ભાભરમાં રાધનપુર હાઈવે પર આવેલ ભંગારના વાડામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી। ભાભરમાં રાધનપુર હાઈવે પર આવેલ એક ભંગારના વાડામાં આજે સાંજના સુમારે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ આગ રાવળ રતિલાલ પૂનાભાઈના ભંગારના વાડામાં લાગી હોવાનું જાણવા મળ્યું છે કે જેઓ ભંગારનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। આ એકાએક આગ લાગતા રાવળ રતિલાલ પર આભ તૂટી પડ્યું હતું। આગ લાગતાની સાથે જ વાડામાંથી ધુમાડાના મોટા ગોટે ઉઠતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો અને લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ભાભર નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, જેના પગલે નગરપાલિકાની ફાયર બ્રિગેડ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગને કારણે વાડામાં રાખેલો ભંગાર અને અન્ય સામગ્રી બળી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। સદભાગ્યે કોઈ જાનહાનિ થવાની ઘટના નોંધાઈ નથી। આ બનાવની માહિતી મળતા ભાભર પોલીસ તેમજ મામલતદારશ્રી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને લઈને વાડાના માલિક રાવળ રતિલાલ પૂનાભાઈએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમના વાડામાં આ આગ લાગી નથી, પરંતુ રાવળ ભરતભાઈ ચતુરભાઈ દ્વારા ઇરાદાપૂર્વક લગાડવામાં આવી છે। રાવળ રતિલાલે વધુમાં જણાવ્યું હતું કે અગાઉથી બંને વચ્ચે કોઈ મુદ્દે વિવાદ ચાલતો હતો અને તે જ વિવાદના કારણે આગ લગાડવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્ર દ્વારા ન્યાયસંગત તપાસ કરી હકીકત બહાર લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। અહેવાલ સોમાભા જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। શું ઘટના ઘટી છે તમારે અહીંયા? ઘટનામાં એવું તો મીડિયાના માધ્યમમાં કહું છું કે એક લગભગ 12 થી 1ના ગાળામાં અમારે પાસે બાઇક હતો, અમારે માણસ સાથે હતો, હું હાજર નહોતો। એટલે એક ભાઈ અમારે રાવળ ભરતભાઈ ચતુરભાઈ રાવળ અમારી સમાજનો જ છે। એટલે બાઇક લઈ ગયો, એટલે કલાક 2 કલાક થોડીક આગા પાસે લેટ થઈ ગયો। અમારા માણસને પણ થોડોક અણબનાટ થયો એટલે 4 વાગે મારા ફોન આવ્યો, મને કે તમે રેમ રહેજો કે વાળો હગે એટલે તું કીધું મને ઘરે આવવા દે અને જે હોય તારો ફેસલો કરી દઈશ અને તું શાંતિ રાખ કે ના વાળો ને કહીશ મારા બાપના પેલો કે હગાય વગર રહીશ નહીં। મૂકી તારો એવું તો શું ગુનો કર્યો છે અમારા માણસે કે તું વાળો હગાવા માગેલો છે, તો મૂકી તું થોડી વાર જપી જા કે ના કે હગા વગર નહીં। મને આવતા હતો 10 મિનિટ આવતા હતો વાળો હગે નાખ્યો। અંદાજે કેટલું નુકસાન છે તમારે? અંદાજે નુકસાન 3 થી 4 લાખનું છે। આ બાબતે તમે નગરપાલિકાના ફાયર સેફટીને પોલીસને મોહમ્મદાને કોઈ જાણ કરી? જાણ નહીં કરી। તો એ લોકો આવ્યા હતા? હા, તો શું સર્વે કરી ગયા? સર્વે કે જરૂર પડે તમે બોલાવજો, મેં આવશે એમ કીધું। ઓકે, ચલો। હા।